નમસ્કાર. પહેલાં તો એ કહેવા માગું મિત્રો કે તમારા ઘરે જો દીકરી હોય, તમારા ઘરે બહેન હોય તો એની કાળજી, સેફટી, સલામતી શું હોઈ શકે? આપણા માટે બહેન હોય તો કેટલું ગૌરવ હોય, આપણા માટે દીકરી હોય તો કેટલું ગૌરવ હોય. અને એ જ વાત ઉપર એક નાનકડી વાત કરવી છે. વિડીયોની અંદર બન્યા રહેશું, પૂરેપૂરો વિડીયો સાંભળજો. કહેવા એ આવ્યો છું કે મિત્રો, ગુજરાતના આપણા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી જે 8 ચોપડી પાસ હોય કે નપાસ હોય એ આપણે કંઈ લેવા દેવા નથી, પરંતુ બહુ બુદ્ધિશાળી છે. કારણ કે કદાચ વાણિજ્ય પરિવારમાંથી આવતા હોય તો આપણે કહેવત છે કે વાણિયાની બુદ્ધિને કોઈ પહોંચી ના શકે. વાણિયાની બુદ્ધિને કોઈ પહોંચી ના શકે. વાણિયો અત્યારે દેશ લેવલે પણ છે, રાજ્ય લેવલે પણ છે. એક વાત એ કરવી છે, દીકરીની વાત. મેં અગાઉ કહ્યું કે દીકરીનું વાત એ કરવા આવ્યો છું કે હાઈકોર્ટ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો. અને એ નિર્ણય કોના કહેવાથી અને કોના લીધે લેવામાં આવ્યો છે? કારણ કે હમણાં ગઈકાલના દિવસે અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, બીજું. અને એની અંદર હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ કોઈ પણ જગ્યાએ, અને એમાં કહેવામાં આવ્યું છે કે પુખ્ત વયની દીકરી હોય અને એની મરજીથી એ જીવનસાથી પસંદ કરે અને એની અંદર કોઈ બાધારૂપ બને માતા પિતા, તો એ ચલાવી લેવામાં આવશે નહીં. આપણે પણ વિચારીએ કે દીકરીને સરકારે અધિકાર આપી દીધો. અત્યારની દીકરી આ કળયુગનો યુગ છે, અને અત્યારની દીકરી ભાગ્ય, મા બાપના ભાગ્ય કે દીકરી મા બાપનું કહેવાનું માનતી હોય, દીકરી મા બાપના વિચારોમાં સહમત હોય, દીકરી મા બાપના પગલે ચાલતી હોય. એ દીકરી અત્યારે મા બાપને ભાગ્ય જ મળી રહી છે. મા બાપનું નાક સમાજમાં, મા બાપની ઇજ્જત સમાજમાં, કુટુંબમાં કેવી રીતે આગળ વધારવું એ દીકરીના હાથમાં હોય છે. ઘણી બધી જગ્યાએ જોવા મળતું હોય છે કે દીકરી એની મનમાની કરવામાં લાગે છે, એની પુખ્ત વયની ઉંમર થાય. અને અત્યારે તો મિત્રો બીજી વાત તો જવા દો, પણ એ પ્રશ્ન એવો ઊભો થયો છે કે આપણી કોઈ જવાન જોતી એટલે કે પુખ્ત વયની દીકરી આપણે સાથે લઈને કોઈ પ્રસંગમાં કે કોઈ પણ જગ્યાએ જવું હોય ને, તો પણ આપણને એક એવો ડર, એવો આભાસ થતો હોય છે કે ક્યાંક મારી દીકરીની કોઈ મસ્કરી કરશે તો પાછળથી મારે બોલાચાલી થશે, ઝઘડો થશે. મારે દીકરીને કોઈ મેળાવડો હોય, કોઈ પ્રસંગ હોય, ત્યાં લઈને જવું હોય દીકરીને, પુખ્ત વયની દીકરી, તો પણ અત્યારે મા બાપને એવી ચિંતા હોય છે કે ક્યાંક આવી ઘટના ના ઘટે, આવી બીના ના બને, નામ બદનામી ના થાય, ઇજ્જત બદનામી ના થાય. આવા ઘણા બધા પ્રશ્નો માતા પિતાના અંદરૂની હૃદયની અંદર ઊભા થતા હોય છે. મિત્રો, આ હકીકતની વાત કરું, આ યુગ એવો છે. અત્યારે દીકરીને લઈને નીકળવું એટલું ચિંતાજનક બની ગયું છે આ સમયની અંદર કે વાત ન વાત. લુખ્ખા તત્વો, નશાની અંદર ધૂત બનેલા લોકો કયા સમયે કઈ દીકરીનું છેડતી કરી જાય, કઈ દીકરીનું અપમાન કરી જાય, જેના કારણે માતા પિતા ને એના પ્રત્યે પછી ઝઘડા પણ કરવાના હોય છે.
કરવાના થતા હોય છે. ઇજ્જત, આબરૂ, આ એક સવાલ ઊભો થાય છે. વાત આ બધી જવા દો. વાત એ કરવા આવ્યો છું કે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પુખ્ત વયની દીકરી પોતાનો જીવનસાથી પસંદ કરી શકે એના માટે પૂરતી પસંદગી છે. અને એમાં જો મા બાપને ટાઈમ પણ આપવામાં આવશે અરજી કર્યા પછી કે આની અંદર તમારે શું કહેવું છે, તમે દીકરીએ પસંદ કરેલ વ્યક્તિ કેવો છે, શું કરે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, આ બધું જાણવાની એ પણ સમય આપવામાં આવશે માતા પિતાને. પરંતુ હું એ કહેવા આવ્યો છું કે ચલો બધું ઠીક, દીકરી પોતાની રીતે પણ પસંદ કરી શકે અને એના પછી દીકરી જ્યારે પસંદ કરે ને એના પછી પણ મા બાપને પૂછશે કે આ વ્યક્તિ તમને યોગ્ય છે કે નહીં તમારી દીકરી માટે. પરંતુ આની અંદર એક બીજો અંદરૂની સવાલ છે કે જ્યારે દીકરીએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સારો હોય કે ખરાબ હોય એ કોઈના પેટમાં પેસીને નીકળ્યું તો નથી. અત્યારે યુગ પ્રમાણે કોઈ વ્યક્તિનો વિશ્વાસ કરવો એ ખૂબ જ અઘરું બની ચૂક્યું છે, ખૂબ જ અઘરું બની ચૂક્યું છે. કઈ વ્યક્તિ શું કહેવા માગે છે અને અંદરની શું વાત છે, એના મનની અંદર શું વાત ચાલે છે, એ બધું જાણવું અત્યારે બહુ અઘરું બની ચૂક્યું છે આ યુગની અંદર. કારણ કે આ કળયુગ છે. બીજી વાત એ કે દીકરી કોઈ પણ જગ્યાએ કોઈ દેખાવડો હોય કે કોઈ પણ હોય, પૈસાદાર હોય કે ના હોય, અથવા એ વ્યક્તિ કોઈ પણ રીતે દીકરીને ફોસલાવી ભોળવી નાખે, કંઈ પણ કરતો હોય, મોટી મોટી સપનાની વાતો કરતો હોય, આપણે આવું કરીશું, તું મારી સાથે લગ્ન કરીશ તો હું તને આમ કરીશ, હું તને આમ રાખીશ, તને આટલી પણ તકલીફ નહીં પડવા દઉં, તું કહે એ પ્રમાણે આપણે રહીશું, તું કહે એ પ્રમાણે હું વર્તન કરીશ, એ પ્રમાણેનું કોઈ વ્યક્તિ કહેતો હોય ને દીકરી એની વાતોમાં આવી જતી હોય અને એના પછી સીધી એ પ્રેમ લગ્ન કરવા પ્રેરાઈ જાય. કદાચ જો હિંમત રાખી અને દીકરી માતા પિતાને પણ વાત કરે છે કે મારે આ વ્યક્તિ જોડે પ્રેમ લગ્ન કરવાના છે, આવું કરવાનું છે, બોલો તમે મંજૂરી આપો. એટલે માતા પિતા એ વ્યક્તિનું, હવે દીકરી કદાચ એમ કહેતી હોય કે મારે આ વ્યક્તિ જોડે જ લગ્ન કરવાના છે, તમારાથી થાય એ કરી લો, તમે ના મંજૂરી આપશો, તમે ના પાડશો તો પણ હું ભાગી જઈશ અથવા તો જીવન ટૂંકાવીશ, આવી ધમકીઓ મા બાપને મળતી હોય છે. એટલે મા બાપ એ દીકરીની વેદના, એ દીકરી સામે લાચાર બની જાય છે. એવી ધમકીઓ જ્યારે દીકરી તરફથી મા બાપને મળે એટલે મા બાપને એવો વિચાર આવે છે કે દીકરી આ દુનિયામાંથી જાતી રહે, આ દુનિયા છોડી મૂકે એના કરતાં એની ખુશીમાં આપણે પણ ખુશ. એનો જીવનસાથી કોઈ પણ પ્રકારનો હોય, ગમે તેવું વ્યક્તિત્વ ધરાવતો હોય, ગમે તેવી જીવનશૈલી ધરાવતો હોય, એ મા બાપ જોવા રહેતું નથી. એનું કારણ કોઈકે કહ્યું છે, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. આવી અનેક પંક્તિઓ છે દીકરીઓ માટે. પણ દીકરીઓ એ ભાન ભૂલી બેસે છે કે તમારો જન્મ થાય, તમારો ઉદ્ભવ થાય, સૌ પ્રથમ તો 9 માસ તમારી માં એ પીડા સહન કરે છે. તમારી માં 9 માસ એની કોખમાં લઈ, ગરીબ હોય કે કોઈ પણ હોય,
એ પીડાઓ સહન કરે છે. કોખમાં રહેલી 9 માસની દીકરી કદાચ જો બોલતી હોય એવું કહે કે મારે મારી પસંદગીથી લગ્ન કરવાનો છે, કદાચ કોખમાંથી એવો અવાજ આવે ને તો કોઈ માં કોઈ દીકરીને જન્મ આપશે નહીં. આ દિલથી કહું છું. 9 માસ પીડા વેઠી દીકરીને જન્મ આપે, દીકરો હોય કદાચ મોટો કે ના હોય. અત્યારે કોઈ પણ જગ્યાએ ઘરની અંદર કોઈ નવી વસ્તુ લાવે, ગાડી લાવે કે કંઈ પણ, તો માતા પિતા દીકરીના પગે કંકુ લગાવી અને નવી વસ્તુ કોઈ પણ લાવી હોય, વાહન હોય કે કંઈ પણ હોય, એના પગે કંકુ લગાવી એના ઉપર પગલાં પાડે. દીકરીના પગલાં પાડે. ક્યાંય જોયું કે કોઈ દીકરાના પગ ઉપર કંકુ લગાવી કોઈ નવી ગાડી લાવ્યો હોય, મોંઘીદાટ ગાડી લાવી હોય, કોઈ પણ પ્રસંગ હોય ત્યાં આગળ દીકરાના કોઈના પગલાં પાડવામાં આવ્યા હોય, ત્યાં આગળ દીકરીના પગલાં પાડવા. એ લક્ષ્મીનો અવતાર છે. આવી એક આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર માન્યતા છે મિત્રો. ત્યારબાદ દીકરીનો જન્મ થાય એટલે માતા પિતા સંપૂર્ણપણે એની કાળજી લે. માતા વારંવાર એના કપડાં બદલાવવા, આના 12 માસ સુધી આવું ચાલ્યા કરે. ત્યારે દીકરીને કોઈ સમજણ હોતી નથી. એ ભગવાનનું સ્વરૂપ કહેવાય, લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય. એના બાદ ધીરે ધીરે દીકરીને મોંમાં પહેલાં તો માનું ધાવણ ધવરાવે. 12 માસ કે 6 માસ કે 12 માસ એવા ધાવણ માનું ધાવી અને દીકરી થોડે થોડે એનો ઉછેર થાય, મોટી થાય. 1.5-2 વર્ષ થાય એટલે એના મોંમાં માતા પિતા દ્વારા ધીરે ધીરે પાણી આપવામાં આવતું હોય. મોઢાની અંદર ખોરાકનો પોચો ખોરાક, સામાન્ય ખોરાક આપવામાં આવે ધીરે ધીરે, ચમચીથી કે કોઈ પણ રીતે. એનાથી દીકરીને ધીરે ધીરે એની કારકિર્દી વધવા લાગે. એનું શરીર, એનું શારીરિક પરિસ્થિતિ ધીરે ધીરે આગળ વધે. દીકરીને પૂરેપૂરી કાળજી લે. થોડો સમય થાય એટલે દીકરીને બા, મા, પપ્પા, મમ્મી આવું કહેતા શીખવાડવામાં આવે. મોઢાની જીભને વાચા આપવાની કોશિશ કરે. એને બોલતા શીખડાવે મા બાપ, કે મા કોને કહેવાય, બા કોને કહેવાય, બોલતા શીખવાડે. ધીરે ધીરે એમ કરતાં કરતાં આંગળી પકડી. અને સૌથી પહેલાં તો એ વાત કરી દઉં મિત્રો કે મા કરતાં પણ બાપને સૌથી વધારે વહાલું હોય ને તો દીકરી. બાપ જાણે છે કે દીકરી એ સાપ, એ પારકી થાપણ છે. એની ઉંમર પ્રમાણે આપણે લગ્ન કરીશું અને એને બીજાનું કુળ તારવા માટે આપણે મોકલવાની છે. બીજાનું કુળને ઉજળું બનાવવા માટે આપણે મોકલી દેવાની છે. એના પછી દીકરી આપણી સાર સંભાળ લે કે ના લે એનો કોઈ મોહ હોતો નથી. તોય છતાં દીકરાથી પણ અધિક મહત્વ એક બાપ અને એના પછી એક મા દીકરીને આપતી હોય છે. દીકરી ધીરે ધીરે 5 વર્ષની થાય, ડગલે પગલે ચાલતા શીખવાડેલું હોય, ડગલે પગલે બોલતા શીખવાડેલું હોય. એના પછી મા દ્વારા, પિતા દ્વારા એનામાં સંસ્કારો આપવામાં આવતા હોય, સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હોય. ધીરે ધીરે નાનું મોટું એવી પાઠશાળાઓની અંદર ભણાવવા માટે દીકરીને મોકલે. એને લેવા જાય, મૂકવા જાય. એવી કોશિશો ઉપર કોશિશ કે દીકરી ભણી ગણીને આગળ વધે કે કંઈ પણ કરે અને એના પગ ઉપર ઊભી થાય. આવનારા સમયમાં એને કોઈની સામે હાથ લાંબો કરવો ના પડે. આવી રીતે બાપની ઈચ્છા હોય, માની ઈચ્છા હોય.
પરંતુ દીકરી ધીરે ધીરે સમય અનુસાર મોટી થતી જાય 15, 16 કે 17 વર્ષની થાય આ યુગની અંદર, એટલે મા બાપના જે પરિશ્રમ, મા બાપની જે મહેનત એ એના દિમાગમાંથી હવાની સ્વરૂપે ઉડી જતું હોય છે, એ ભૂલાઈ જતું હોય છે. સામે કોઈક જગ્યાએ આ યુગ પ્રમાણે ઘણા બધા એવા લફંગાઓ, લુચ્ચાઓ જે સ્ત્રી પ્રત્યે કોઈ માન મર્યાદા ધરાવતા ના હોય એવા જ વ્યક્તિઓ દીકરીઓને લોભામણી, લાલચ આપતા હોય, નજર એવી રાખતા હોય, કુદૃષ્ટિ એવી રાખતા હોય, ધીરે ધીરે કોઈ પણ દીકરીને એની માયાજાળમાં, એના પ્રેમજાળમાં ફસાવતા હોય. હું દરેકને એવું નથી કહેવા માગતો, કોઈ નિભાવતું પણ હોય છે, પણ 100માંથી 70% યુવાનો ફક્ત ને ફક્ત પોતાની હૈયાશી અને એ જ પ્રમાણેનું બધું કરી અને ઘણા બધા માવતરોની, માતા પિતાઓની દીકરીઓને કોઈ પણ રીતે ફસાવાની ઘણી બધી રીતે કોશિશ કરતા હોય છે. અને દીકરી એ સમયે એ બધું ભૂલી જાય છે કે હું કેવી રીતે આટલું મારું શરીર, મારો આટલો સમય કેવી રીતે થયો, કેવી રીતે હું ભણી ગણીને હોશિયાર બની, કેવી રીતે મારામાં સંસ્કાર આવ્યા, કેવી રીતે હું ચાલતી થઈ, કેવી રીતે હું બોલતી થઈ, એ બધું ભૂલી જાય. એ એવો વિચાર કરે કે એ તો દરેક માતા પિતાની ફરજ છે, દરેક બાળકોને બોલતા શીખવાડે, ચાલતા શીખવાડે, એનું ભરણ પોષણ કરે, એ બધી તો મા બાપની ફરજ છે, નહીં તો સૌ કરતું આવ્યું છે ને આફું કરે. આવી માન્યતા દીકરીની અંદર ઊભી થાય. હવે એવો કયો બાપ હશે કે જે દીકરી બાપ અને માને પૂછ્યા વગર કોઈ વ્યક્તિને પોતાની રીતે પસંદ કરે અને બાપ રાજી થાય, બાપ ખુશ થાય, એવો કયો બાપ હશે? પરંતુ હું અભિનંદન આપું છું, એવી દીકરીઓને સેલ્યુટ કરું છું કે જે મા બાપની ચિંતા સર્વોપરી હોય, મા બાપને પૂછતું હોય કે પપ્પા આજે હું અહીંયા જાઉં કે ના જાઉં, પપ્પા હું આ કરું કે ના કરું, પપ્પા મારે તમારી સાથે આવવાનું છે કે નહીં આવવાનું, મારે શું કરવાનું છે પપ્પા, મમ્મી, આવું જે પૂછતી હોય ને એ દીકરીને આજે પણ હું સેલ્યુટ કરું છું. બાકી તમારામાં સમજણ આવી જઈ, થોડી ઘણી બુદ્ધિ આવી ગઈ, એટલે મા બાપનો પાછળનો પરિશ્રમ, મા બાપની પાછળની મહેનત, તમારા માટે જે કરી છે, તમારા માટે જે સમય આપ્યો છે, એ બધું 1 મિનિટની અંદર તમે ભૂલી જાઓ છો. મોહ માયામાં આવી, પ્રેમ જાળમાં આવી, મા બાપની દરેક લાગણીઓને ઠેસ પહોંચાડો છો. તમે ભલે તમારી મરજીથી લગ્ન કરવા માંગતી હોય, તમારા મરજીથી પ્રેમ લગ્ન કરવા માંગતી હોય, તમારા મા બાપની મંજૂરી ના હોય છતાં મા બાપ એ દીકરીની ખુશી એ સર્વોપરી માને છે અને એટલા માટે જ તમને કહે છે કે જા સુખી થા. કારણ કે એમને ડર હોય છે કે કદાચ અમે ના પાડીશું, અમે રોકીશું તો ક્યાંક અમારી દીકરી આળું પગલું ના ભરે, જીવન ટૂંકાવવાની કોશિશ ના કરે. આવો બધો ક્યાંક ને ક્યાંક મા બાપને ડર લાગતો હોય છે. એટલે દીકરીને બે કુળની આબરૂ વધારવાની હોય છે. 1 થી લઈને 18 વર્ષ સુધી માતા પિતાના કુળને ઉજળું બનાવવાનું હોય છે, માતા પિતાની આબરૂને આગળ વધારવાની હોય છે. અને 18 વર્ષ પછી જ્યારે એના હાથોમાં મહેંદી લગાવવામાં આવે, સગાઈ સગપણ થઈ એના લગ્ન મુહૂર્ત
અને એના લગ્નનો સમય આવે એટલે એના હાથમાં મહેંદી લગાવી, એના હલ્દી લગાવી, પીળા હાથ કરી અને બીજા કુળની અંદર એને જ્યારે મોકલવાની હોય મા બાપના આશીર્વાદથી, ત્યારે સામેના કુળની અંદર કેવી રીતે રહેવું, સાસુ સસરાનું કેવી રીતે માન સન્માન જાળવવું, એ પણ એક દીકરીના હાથમાં હોય છે. એટલે કહેવામાં આવ્યું છે કે દીકરી એ બે કુળનું તારણહાર છે. પરંતુ સમયને સમજે, કળિયુગના સમયને સમજી અને આગળ વધે દરેક દીકરી, એવી પ્રાર્થના કરવા આવ્યો છું. તમારા મા બાપે તમારું સિંચન કરી, ભરણ પોષણ કરી, પાલન પોષણ કરી અને તમને ઉંમર લાયક બનાવ્યા, સમજણ બનાવ્યા, એની જરા કાળજી રાખજો. એમને પૂછ્યા વગર ડગલું પણ ભરવાની કોશિશ ના કરતા, એવી ખાસ વિનંતી કરવામાં. વધારે વાત નહીં કરતા, મળીએ નવા વિડીયોમાં. રજા આપશો. જય માતાજી, જય જય ગરવી ગુજરાત.